બીજેપીના કાઉન્સિલરના પિતાનો સ્થાનિક સાથે દંડાવાળી કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શન વોર્ડ નંબર 7ના બીજેપીના કાઉન્સિલર ભૂમિકાબેન રાણાના પિતા નરેશભાઈ રાણા નાગરવાડા વિસ્તારમાં અનાજ દળવાની ઘંટી ચલાવે છે। તેમની ઘંટી ખાતેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં ભાજપના કાઉન્સિલરના પિતા તેમના અનાજની ઘંટીમાંથી કોઈ પદાર્થ લઈને બહાર આવે છે અને વ્યક્તિને માર મારે છે, તે પ્રકારે કથિત રીતે જણાઈ રહ્યું છે। આ જ પ્રકારનો બીજો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં પોલીસ આ બંને લોકોને છોડાવી રહી છે તેવું જણાઈ રહ્યું છે। હવે સમગ્ર મામલો કારેલીબાગ પોલીસ મથક ખાતે પહોંચ્યો છે। ભાજપના કાઉન્સિલરના પિતાના ફટકાબાજીનો ભોગ બનનાર દિનેશ સોલંકી જણાવી રહ્યા છે કે તેઓ લોટ લેવા ગયા હતા ત્યારે માથાકૂટ થઈ હતી, જેની બીજા દિવસે રીસ રાખીને બેઝબોલથી તેમને માર મારવામાં આવ્યો છે। હાલ તેઓ કારેલીબાગ પોલીસ મથક ખાતે ફરિયાદ આપીને સારવાર માટે દવાખાને રવાના થયા છે। તો બીજી બાજુ કાઉન્સિલરના પિતાએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે દિનેશ સોલંકી મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણી કરતો હતો, જેને લઈને ઘર્ષણ સર્જાયું હતું, જે બાબતે તેણે માફી પણ માંગી હતી। બીજા દિવસે તે અચાનક અનાજની ઘંટી ઉપર આવ્યો હતો, મને ઉશ્કેરવા લાગ્યો હતો, જેથી મેં આ પ્રકારનું કૃત્ય કર્યું છે તેમ જણાવ્યું હતું। હવે આ મામલાની તપાસ કારેલીબાગ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા શરૂ કરવામાં આવી છે। પોલીસ તપાસમાં હવે શું બહાર આવે છે તે તો આવનાર સમય જ બતાવશે। નરેશભાઈ રાણા એ કાઉન્સિલરના બાપો જ। હા, તો સાહેબ આજે સવારે મેં નીકળ્યો ને તો મને ત્યાં ગાડી ગોલવાડમાં રોકી અને બેઝબોલના ફટકા માર્યા, મને મારો હાથ તોડી નાખ્યો। હા, પબ્લિક આજુબાજુમાં હતી। હા, કોને માર્યા હતા? નહીં ઘટી, અમારી જોડે કોઈ ઘટના એવી નહીં। હા, પણ એને જ કરી હશે, પણ એ અમને જાણ નહીં। મારા હાથ તોડી નાખ્યો છે। ના, દવાખાને જઈએ, એસએસસી હોસ્પિટલ।